દીકરીઓના ઉત્થાન માટે રન ફોર ગર્લ ચાઇલ્ડની બીજી આવૃત્તિનું આગામી 4 જાન્યુઆરીએ સુરતમાં આયોજન કરાઈ રહ્યું છે, જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી અપાઈ હતી. સમાજના શોષિત, વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સ્વર્ગીય વિકાસ માટે ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ આઈસીસીના ચેરમેન જય શાહની હાજરીમાં વીએનએસજી કેમ્પસ સુરત ખાતે યોજાનાર છે. જે અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજન સમિતિના સહસંયોજક અમિતભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે આ ચેરિટી રનમાં 8 થી 10,000 દોડવીરો ભાગ લેવાના છે. મેરેથોનમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર, 2 કિલોમીટર જેવી વિવિધ કેટેગરી રહેશે. વિજેતાઓને કુલ 2,20,000ના રોકડ ઇનામો અપાશે. તો કાર્યક્રમમાં AMNS મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, PPL અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતા તરીકે જોડાયા છે. આ પ્રસંગે આઈસીસી ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હોય સાથે જ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ આ મેરેથોનની આયોજિત સમિતિના સહસંયોજક એવા પીપલ્સ બેંકના ચેરમેન ઘનશ્યામ શંકર, અમિતભાઈ ગજ્જર, શ્યામજી રાઠી, રાજેશજી સુરાણા અને રાકેશજી કંસલને પણ આમંત્રિત કરાયા છે. સમિતિના સહસંયોજક શ્યામજી રાઠીએ જણાવ્યું હતું કે રન ફોર ગર્લ ચાઇલ્ડ માત્ર દોડ નથી, પરંતુ દીકરીઓના સ્વર્ગીય ઉત્થાન માટેનું એક અભિયાન છે. સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓના શારીરિક, માનસિક, આધ્યાત્મિક, ભૌતિક અને સામાજિક આ 5 ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહ્યું છે. ગત વર્ષે જ્યાં માત્ર 7 કિશોરીય વિકાસ કેન્દ્રો હતા, ત્યાં આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તે ઉપરાંત ટ્રસ્ટના જ્ઞાન મંદિર વિકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો થયા છે. આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનાર વર્ષમાં 159માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ્ય બનાવાયો છે. તો આ ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગમાં લેવાશે તેમ જણાવ્યું હતું. હું ખ્યાતિ પટેલ, હું આ રન ફોર ગર્લ ચાઇલ્ડની રેસ ડિરેક્ટર છું. આ રેસની આયોજનની તૈયારી અમે છેલ્લા 6-1 મહિનાથી જુદા જુદા ક્ષેત્રમાં કરી રહ્યા છીએ. આ રેસમાં અમારી ધારણા પ્રમાણે ઓછામાં ઓછા 8,000 લોકો અમારી સાથે જોડાવાના છે, 8,000 રનર જોડાવાના છે. અને એના માટે અમે રનર્સને જે કંઈ જરૂરિયાત છે તેના માટે અમે દરેક ક્ષેત્રને અમે ધ્યાનમાં રાખીને હાઇડ્રેશનથી લઈને, ખાવાનાથી લઈને, એન્ટરટેઇનથી લઈને દરેક વસ્તુ રનર્સ માટે રૂટ ઉપર ઉપલબ્ધ હશે. એની સાથે રનર્સ માટે ન નારાયણને જરૂર નહીં પડે, પણ તેમ છતાં મેડિકલ સેવા પણ હાજર હશે. હા, આ રેસ છે 4 જાન્યુઆરી 2026 અને તે રેસમાં સુરત અને સુરતની બહારના જેમ કે બારડોલી, નવસારી, બરોડા, અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ સુધીના દરેક ક્ષેત્રથી જુદા જુદા રનર આવવાના છે અને અમારી સાથે જોડાવાના છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1988માં થઈ હતી. ટ્રસ્ટ સામાજિક, શૈક્ષણિક, સ્વાવલંબન અને આરોગ્ય આ 4 મુખ્ય ક્ષેત્રોમાં સેવા કાર્ય કરે છે. ડોક્ટર હેડગેવાર ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ ધોળિયા છે, જ્યારે મંત્રી તરીકે નીતિનભાઈ પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે.